What do you realize now about your life? What is the realization? I must realize my present. I must live in present. I must be watchful about my present because I cannot do anything about my past. I have to forget my past. It is totally useless. And what to do about future? It is a tomorrow. And what will happen tomorrow? That is not in my prediction. I can dream, I can think, but there is no guarantee. The thing will happen what I believe. So realization is now, here, what I can do. ભૂતકાળ મારા હાથમાં નથી અને આવતીકાલ પણ મારા હાથમાં નથી. પેલું જતું રહ્યું ને પેલાને આવવાની વાર છે ને મને ખબર નથી આવશે કે નહીં ને કેવું આવશે ક્યારે આવશે. તો વાસ્તવિકતા શું છે? આજ અત્યારે હું જ્યાં છું ત્યાં. તો હું તો એ વિચારીશ કે મેં જેટલા વર્ષો ગુમાવ્યા, જે સમય ગુમાવ્યો, જે સંબંધો ગુમાવ્યા, જે પરિસ્થિતિમાંથી પસાર થયો, એ હવે ફરીથી તો છે નહીં મારી પાસે. હું ગમે તેટલું એ બાબતમાં વિચારું તો પણ એ બિલકુલ વ્યર્થ છે. તો અત્યારે જે મારી પાસે છે એમાં હું શું કરી શકું એમ છું? શ્રેષ્ઠતમ આ સમયનું શું કરી શકું એમ છું? કાલે શું બનવાનું છે ખબર નથી. મારું મૃત્યુ ક્યારે છે એની મને ખબર નથી. કઈ ઘડીએ એ ખબર નથી. તો હું કેવી રીતે આયોજન કરું કે હજી હું આટલા વખત સુધી છું કે જીવીશ તો હું આમ કરી લઉં? કેવી રીતે કરું? મને તો આના પછીની પળમાં શું બનવાનું છે એની પણ ખાતરી નથી. મને એ ખાતરી નથી મારું શરીર મને ક્યાં સુધી સાથ આપશે. મને એ ખબર નથી મારા શ્વાસ ક્યાં સુધી ચાલશે. હું કેવી રીતે આવતીકાલ કે દૂરનું આયોજન કરી શકું? એ મારી નરી મૂર્ખામી છે. નહીં, મારે અત્યારે શું કરવું જોઈએ? મારા હાથમાં રહેલો સમય મારે સૌથી વધુ કેવી રીતે બચાવી લેવો જોઈએ કે મને અફસોસ ન થાય. અચાનક જે બનવું છે મારા હાથમાં નથી અને બને તો મને કોઈ તકલીફ ન થાય. એ વખતે હું વિચારું કે વાંધો નહીં, એવું સરસ હું અત્યારે જીવી શકું. એ રિયલાઇઝેશન છે. વાસ્તવિકતા એ છે આ સમય અને અત્યારે હું જીવી લઉં અને શ્રેષ્ઠતમ જીવી લઉં. એટલું અદ્ભુત જીવી લઉં કે મને તો સંતોષ થાય, પણ મને જન્મ આપનાર પરમાત્માને પણ સંતોષ થાય કે વાહ, ક્યા બાત હે દીકે.